પણ આમાંની એક કડી મને બહુ ગમે છે. એ તમને કહી દો, સમજદાર છો એટલે. ગરીબ દીકરી હતી, નહીં કુટુંબી નાતરો ઇન પિતા ભમ ભખે મારે ઊંચો આપ જકે ધર નીચે મોકળ ના ધણી. દુનિયામાં ગરીબી બોલવી બહુ હેલું છે, ગરીબાઈમાં જીવવું ને એ બહુ અઘરું છે. ઘણાના હાથમાં માયક આવી જાય એટલે બહુ મોટા ભાષણ કરવા માંડે, પણ એ બધાને ખબર નથી ગરીબાઈ કેટલી નજીકથી જોઈ હોય ને પૂછો ખબર પડે. ન હોય તેથી કકરાવાના ન હોય યાર. એ તો ખીચામાં પૈસા હોય, વજન હોય એટલે મોટી મોટી વાતો થાય, પણ ન હોય. એ ગરીબ પરિવાર જે હોય એને કોક દી પૂછો ખબર પડે ગરીબીની વ્યાખ્યા શું કહેવાય. અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં છે કાન છુપાયેલ જોયા છે, અને અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. સાંભળજો, આમાં અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં ઇન્સાન છુપાયેલ. ક્યાંક ધોળા લુગડામાં માણા છે તો ક્યાંક ધોળા લુગડામાં ગુંડાઈ જોયા છે. એવું નથી બધા એમાં નથી, બધા એમાં છે, એ વાત નથી. હવે સાંભળજો, અમે ઉજળા ઉજળા વસ્ત્રોમાં શૈતાન છુપાયેલ જોયા છે, અમે ગંદી સડતી ગલીઓમાં ખાનદાન છુપાયેલ જોયા છે. અમે ત્યાગ સરાફત નેકીથી મૂંગે મોઢે સેવા કરતા અમે નિર્ધનતાની ભઠ્ઠીઓમાં ઇન્સાન છુપાયેલ જોયા છે. અમે ઝૂંપડામાં અમીરાત વાળા આદમી જોયા છે, અને અમે જોયું તો મુઠ્ઠી હાવ ખાલી હતી, કાંઈ હતું જ નહીં. પૈસા હોય તો અહીં સુધી આવે ને 5000 નો ગોળ કરવા, 25000 નો ગોળ કરવા, પણ ખૂણામાં બેઠા હોય, ખીચામાં પૈસા હોય ને ઘણી તો હું તૂટતી હોય, પણ કરવું શું, ખીચામાં વજન નથી. અમે જોયું તો મુઠ્ઠી હાવ ખાલી હતી, પણ અમે ખોબે ધોબે એને દુઆઓ દેતા જોયા છે. એ માણા દુઆ આપી દે તમારું ભગવાન ભલું કરે યાર, દુઆ લાગી જાય. હવે સાંભળજો, આવી ગરીબ દીકરી પરણીને હારે ગયેલી, ગામમાં જીભનો માનેલો ભાઈ એને આગળ રાખડી બંધાવી. મારે કડી તમને કેવી છે એનો અર્થ પહેલા કહી દઉં. દાન અલગારીએ લખ્યું છે, પણ ગામમાં ભાઈ હતો જીભનો માનેલો, એને કીધું ભાઈ તું રાખડી બાંધ મને. ભાઈએ બેન ની આગળ રાખડી બંધાવી. બેન તારે હગો ભાઈ નથી પણ મને તારો ભાઈ માનજે. થાતા 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 વર્ષો વીતી ગયા. હગો ભાઈ હતો ને, ગરીબાઈ માંથી દીકરી નીકળેલી, એને ગરીબાઈ બહુ નજીકથી જોયેલી, અને એમાં છેલ્લી અવસ્થા આવી. સંધ્યા દેખાવા માંડી ગયું, જાજુ જીવીશ નહીં. ગામમાં જે રાખડી બંધાવતી એ જીભના માનેલા ભાઈને બોલાવીને ગોપાલ એટલું કીધું, ભાઈ હવે હું જાજુ જીવીશ નહીં, પણ એક વાત યાદ રાખીશ. કે શું? બોલ બેન. કે મને અગ્નિ સંસ્કાર આપે ને ત્યારે જોજે હું હળગી જવાની, પણ મારું કાળજું નહીં હળગે. કે બેન આવું શું કામ બોલે? હું તારો ભાઈ છું, તારી આગળ રાખડી બંધાવું, તું કહેતો મારું ખોળિયું ખાલી કરી દઉં. બેન આવું ન બોલ. એ કે જોજે મને અગ્નિ સંસ્કાર આપે ને ત્યારે હું હળગી જાય, પણ મારું કાળજું નહીં હળગે. કારણ તો કયો? અને તેથી ઓલી ગામડાની ગરીબ દીકરી પરણીને હારે આવેલી, એને એટલું કીધું, જ્યારથી પરણીને સાસરે આવી ત્યારથી મને નભાઈ ના એટલા હારિયા મેણા માર્યા છે કે મારું કાળજું જીવતા હળગી ગયું છે. હવે મને કઈ હળગાવો ન હળગાવો ફેર નહીં પડે. આવી ઝીણી ઝીણી વાતોમાંથી કવિતા બની. અને હવે સાંભળજો, દાન અલગારી શું કે છે? કે લાઈ લાગે આમાં તો બળે નહીં, એવા કાળજા કી ધારે. આ લાઈ લાગે આમાં તો બળે નહીં, એવા કાળજા કી ધારે. આ દરિયો ખારો પાસો ઈરડો મીઠો, એવા દાખલા દીધા રે. આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે. જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું, પણ જીવવા દે તો ને. આડા મીંદડા ઉતારી નપસુકન કરે, આમાં જીવન જીવવું ક્યાં? જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું. પણ સમજદાર છો એટલે માનો પ્રસંગ મને યાદ આવે. આયા 11,000 રૂપિયા નનુભાઈ બેટરી વાળા એમના તરફથી આવે છે. એકવાર જોરદાર તાળીઓથી વધાઈ લ્યો. ગાયના ચારા માટે, અને ગાયું માટે તો જેટલું કરો એટલું થોડું પડે. આપણા હિન્દુની તો મહા છે. અને સનાતન ધર્મમાં આમ જોવા જાવ, આપણા શાસ્ત્રોમાં તો 33 કરોડ દેવતાનો જેમાં વાસ કીધો છે. જેના ફળિયામાં ગાય બાંધી હોય, 1 ગાય હોય, 2 ગાય હોય કે 5 ગાય હોય, એને સમજી લેવાનું ઈ જ હરક છે. બાકી બેન તમે સ્વર્ગ જોયું નથી. એથી મોટું સ્વર્ગ બીજું દુનિયામાં હોય નહીં. પણ પ્રસંગ મને યાદ આવે, પેલા સાંભળજો માતાજીનો. આ ભગવતી વેરાય બિરાજે છે, આ ભગવતી વહાણવટી સિકોતર બિરાજે છે. વાણિયાનું વાણ તેથી દરિયામાં ઘૂઘવાટા દરિયો કરતો તો વાણિયાનું વાણ વયું આવતું, અને તેથી વાણિયાના વાણને સડ ફાટ્યું.
તૈયારી હતી હવે હું જાનથી જીવું નહીં મરી જાઉં મારો લાખો રૂપિયાનો વાણ ડૂબી જાય ભગવાનને યાદ કર્યા એક એક ભગવાનને યાદ કર્યા પણ કોઈ વાણને તારવા માટે આવ્યું નહીં કદાચ મોડું છું હશે અને તેદી નાદ નાભીથી નીકળે અને ધણીને સુને ધા કાતો તારી અરજમાં ઉણે પણ કાતો વાયા કળયુગ વા બાકી નાદ નાભીથી નીકળે અને ધણીનો સુને ધા તમારી પ્રાર્થના જો અંદરથી હોય તો ભગવાનને માતાજીને જગદંબાને સામે હોકારા દેવા પડે અને જો ન આપે તો કળયુગ આવી ગયો બાકી નાદ નાભીથી નીકળે અને ધણીનો સુને ધા તેદી વાણીએ રાતે 12 ના ટકોરે ભેળિયા વાળીને યાદ કરી ગયા ને ઓલા કબડિયાળી હે માતાજી આવડ ખોડો લાવી જાવી મોંગલ મસરાળી માત મેલડી જાજ જવાળા ડાઢાળી યાદ કરી માતાજીને ભગવતી આવી વાણિયાનું વાણ કાઢી દીધું વાતો ઘણી વાર બોલ્યો છું સાંભળજો આ વાત પછી વાણીઓ માનતા ભૂલી ગયો જગદંબા સપનામાં આવી વાણ વટીને એટલું કીધું સિકોતરે શેઠોલી માનતા તો પૂરી કરો કે તમે ક્યાં વાણ કાઢ્યું મારું એ તો મારો પાસનાથ વાળો ભગવાન આવ્યો હતો નમો હિરણતાનમ નમો સિદ્ધાંતમ નમો યાયુયાણમ નમો યોજ્જાયાણમ નૌકાર ભણવા વાળો વાણીઓ બુદ્ધિ હતી પણ કવિએ કીધું છે તારી હોશિયારીની ગાખડીઓ બીજાને બંધવજે છેતરાજીએ સમજ્યા છતાં તું એકલો બુદ્ધિ લઈને તમે જાઓ ને ભગવાને ન મળે માતાજીએ ન મળે અને તેદી વાણીએ કીધું તું ગીતો મારો પાર્શ્વનાથ વાળો ભગવાન આવ્યો તેદી માતાજીએ કીધું તું તારા પાર્શ્વનાથ ભગવાનના પાણા છે કેવા કે તો આરસના છે કે તો 12 બપોરે જો આળસ તારો આરસના પાણાનો હળગાવું તો ભગવતી બોલી ન બોલી થાવ સિકોતર બોલી ન બોલી થાવ આ ભગવતી છે આજ પણ જો તમે એના પરચાની વાતો કરો એક નાનો પ્રસંગ તમને ગમશે મને બહુ ગમે એક રાજા રાક્ષસ બની ગયો હવે માતાજી ક્યાંથી આવે માતાજી છે કોણ ભગવતી કેમ આબરૂ રાખે કોઈ બેન દીકરી બજારમાં નીકળે ને તો એની આબરૂ સલામત નહોતી રહેતી આવો એક રાજા રાક્ષસ બન્યો તમે કદાચ રાજકોટ થી આમાંથી કોઈ નીકળો તો તમે રાજકોટ થી ભાવનગર રોડ ઉપર ચડો એટલે રસ્તામાં 22 કિલોમીટર સરદાર ગામ આવે એ સરદારના રોડ ઉપર આમ ડાબા પડખે નજર કરજો મંદિર ઊભું છે અને મંદિરના ગેટ ઉપર સિંહમો લખેલું છે કોક દી ગામ મંદિર જોજો તમે જાવ તો સાંભળજો હવે 1820 માં જૂનાગઢના રાજકોટના આ બધા નવાબી શાસનો હતા પાલનપુર આ બધા નવાબ જે તે સમયના શાસનો હતા જે કાળ હતા પણ 1820 ની વાત કરું તો માસૂમ ખાન જમાદાર રાજકોટમાં 1822 માં રાજકોટમાંથી હરદારને નોખું કર્યું અને બાકર ખાન નામના સુબાને હરદાર આપ્યું પણ કોઈ બેન દીકરી બજારમાં નીકળે તો એની ક્રૂર નજર એની કામી નજર એના ઉપર પડે ને કોઈ દીકરીઓ બજારમાં હલતી બંધ થઈ જાય આવો રાજા કામી થઈ ગયો કોઈનાથી હલાય નહીં બજારમાં નીકળાય નહીં જવાય નહીં એટલે બધાએ કીધું કે હવે આનું કરવું શું આ તો રાજા રાક્ષસ થઈ ગયો આપ ફાટ્યું છીગડા દેવાય ક્યાં અને તેદી એક નાના એવા નેહડામાં 18 વર્ષની દીકરી પોતાના બાપને કહે છે બાપુ મને આ પાડો ને તો ઘીના ઘડા મૂકી અને આપણી બાકડ ભાઈ હાટું થોડા કપાસિયા ખોળ લેતી આવું એકવાર હાથો પાડો બુઢો બાપ આ બધા પાઘડી વાળા બેઠા માથે પાઘડી પહેરેલી ચાંદીના પતરા જેવી દાઢી થઈ ગયેલી રૂની પૂણિયું જેવા ઝીણા 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 માથાના કેસકેલા થઈ ગયેલા એને દીકરીને એટલું કીધું બેટા હરદારમાં જવાય એવું નથી કેમ કે રાજા રાક્ષસ થઈ ગયો છે કોઈ બેન દીકરી નીકળે તો એની નજર કામી છે બેટા એની આમે કોણ બત ભરે આ તો રાજા હવે રાક્ષસ બન્યો તેદી ભગવતી જેવી 18 વર્ષની દીકરી એને પોતાના બાપુને એટલું કીધું બાપુ જો હા પાડો સરદારમાં જવાની એકવાર હા પાડી દો અને જો તમે હા પાડો સરદારમાં જા અને હરદારમાં બાકર શેખના મૂળિયા ઉખેડીને પાછી ન આવું તો થાના નૈયાની જીવણી ન કહેવા હો બાપુ એકવાર હાથો પાડો સાંભળજો નારી પ્રીતમે રાધા બને ગ્રસ્ત में બને જાનકી આ દેશની દીકરીનો એક દુહો છે નારી પ્રીતમે રાધા બને અને ગ્રહસ્થ में બને જાનકી કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સન્માન કી પોતાના સમાન માથે જેથી આ દેશના દીકરીને વાત આવી જાય તેદી મહાકાળી બની અને માથું ઉતારી લેતા એને વાર ન લાગે એમ તેદી જ્વાળામુખી જેવી જગદંબા સડાપ 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 સડપ હરદારની બજારમાં ડગલા દીધા બાકર શેખના વાત તો બહુ મોટી છે પણ બાકર શેખના મુકરબે આવી અને બાકર શેખને એટલું કીધું પગથિયા ચડીને આવું અને આમ જ્યાં બાકરને પકડ્યો ત્યાંથી હું તો પછાડ્યો પણ ત્યાં તો માં બોલ્યો માં તેથી હું તો પછાડી અને મરતા મરતા માં બોલ્યો એટલે કીધું હવે તને મારી તો નાખું જીવ તો જવા ન દઉં પણ ઊંધિયા પીર તરીકે તને આ થાપી કોઈને ઊંધું માથું ચડ્યું હોય
અને ગાંઠિયાની માનતા કરે તો અહીંથી તારા માથા ઉતરશે. અને આવી ભગવતીએ બાકરને માર્યો. આવી જગદંબા હજી પણ તમે હળાહળ કળયુગમાં હાકલો કરો તો માતાજી હોકારો આપે. ત્યારે મને જગદંબા માટે, ભગવતી વેરાય માટે અને ભગવતી જે નવલા ક્લોબડિયાળી છે એના માટે આ ગીત યાદ આવે છે. લક્ષ્મણ બાપુ બારોટનું લખેલું આ ગીત છે. એ માણસ તો દુનિયામાં હાજર નથી, પણ એની ભાવના અને એની ચેતના તો જો કેવી છે ભગવતી ભેળિયા વાળી. કે ચોટીલા વાલી માત ચામુંડા કરતી તું સહાય રે ભાડું કરતી તું ચોટીલા વાલી માત ચામુંડા કરતી તું સહાય રે ભાડું કરતી તું સહાય. છોરું તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂખથી નમે. છોરું તારા ગરબે ઘૂમે મોટા મોટા ભૂખથી નમે. સિંહણ ચૈહર